ઊંટ સવારી પણ કરી શકો અને ગાડી લઈને જઈ રહ્યા છો ભાઈ એ ગાડીની પણ સવારી કરી શકો છો. When this your call, yellow moisha, it's no paras in your call. This is no busy, cover a cachiro, high share. Over here, how faithful. તો સેવપુરી છે, ભેળ છે, દાબેલી છે, પાવભાજી છે, પાણીપુરી, ભૂંગળા બટેટા ઘણી બધી તમને ખાવાની વેરાયટી મળી રહી છે નાસ્તા માટે. તો મિત્રો આ માધવપુર જે ગામ છે ભગવાન શ્રી માધવરાયજીના નામ પરથી પડ્યું છે અને એકદમ દરિયાના તટ ઉપર આવેલું સરસ મજાનું ગામ છે. સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહોંગ ટ્રાવેલમાં. તો મિત્રો હાલ આપણે પહોંચી ગયા છીએ અત્યારે માધવપુરની અંદર સરસ મજાનો ભવ્ય મેળો યોજાઈ રહ્યો છે. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ માધવપુર બીચ અને અહીં સરસ મજાના રેતીના ચિત્રો બનાવેલા છે તેમજ અહીં ઊંટ સવારી, ઘોડેસવારી, ગાડીની સવારી સરસ મજાની એન્જોય કરી રહ્યા છે. તો આપણે પણ નીચે જઈએ અને એન્જોય કરીએ અને સરસ મજાની મોજ માણીએ. હવે મિત્રો આપણે આવી ગયા છીએ જે દરિયા કિનારાનો બીચ છે ત્યાંની અંદર અને હવે નીચે આપણે જઈ રહ્યા છીએ દરિયા તરફ. તો અહીં તમે જોશો તો જે ખાણીપીણીની ટોટલ જે વસ્તુ છે તે વેચાઈ રહી છે. અહીં તમને જે ગાડીની તમારે સવારી કરવી હોય તો ગાડીની સવારી પણ અહીંથી મળી રહેશે. ત્યારબાદ અહીં તો ઊંટ સવારી કરવી હોય તો ઊંટ પણ અહીં તમને મળી રહેશે. જો મિત્રો આ નાના નાના બાળકો અત્યારે કેવી મોજ માણી રહ્યા છે દરિયા કિનારે, સરસ મજાના એન્જોય કરી રહ્યા છે. જો મોજા આવે. તો મિત્રો હવે આપણે નીચેની તરફ આવી ગયા છીએ અને હવે અહીંયા અત્યારે જે રેતીની પ્રતિમાઓ બનાવવામાં આવી છે એના તરફ જઈ રહ્યા છીએ. અને મિત્રો હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું તે સરસ મજાની જે રેતીની એક સુંદર આર્ટ કહી શકીએ તેવી રેતીની બનાવેલો જે પ્રતિમાઓ છે તમે જોશો તો પહેલા જ રાખવામાં આવ્યું છે જે કૃષ્ણ ભગવાન અને તેની અંદર લખવામાં આવ્યું છે વેલકમ ટુ માધવપુર ફાયર 2025. તો આવી જુદી જુદી ઘણી બધી અહીં રેતીની પ્રતિમાઓ બનાવવામાં આવી છે અને લોકો તમે જોઈ શકો છો કે અત્યારે જે જોઈ રહ્યા છે અહીં જોઈ શકો છો સુંદર મજાની ગાડી છે. લોકો ગાડીની પણ મોજ માણી રહ્યા છે. ત્યારબાદ અહીં જે આપણે રણછોડરાય ને જે તુલસીના પાંદડે તોડવામાં આવ્યા હતા એની પ્રતિમા રાખવામાં આવી છે. સાથે રોકેટ ગુજ્જુ બ્લોગ પણ આવી રહ્યા છે. તો રોકેટભાઈ તમે શું કહેશો માધવપુરના મેળા વિશે અને માધવપુરના બીચ વિશે? તો મિત્રો આ માધવપુર જે ગામ છે ભગવાન શ્રી માધવરાયજીના નામ પરથી પડ્યું છે અને એકદમ દરિયાના તટ ઉપર આવેલું સરસ મજાનું ગામ છે માધવપુર અને ખૂબ જ ઐતિહાસિક અને ખૂબ જ પૌરાણિક તમે આ ગામ કહી શકો. સાક્ષાત ભગવાન અહીં આવી રૂકમણીજીના અને અહીં ભગવાનને સાક્ષાત એક મંડપ પણ છે, ચોરી મંડપ, અને અહીંયા આવી લગ્ન કર્યા એટલે ખૂબ જ આ પવિત્ર ભૂમિ છે. અત્યારે સરસ મજાનો મિત્રો દરિયા કિનારો છે અને એમને નિહાળી રહ્યા છે અને ઘણી બધી રાઈડ છે. અને મિત્રો જ્યારે આપણે ભગવાન શ્રી રામની જ્યારે નોમ આવે છે ત્યારે નોમથી લઈ અને 5 દિવસનો અહીં મેળો ભરાય છે, ચૈત્રી નોમ. તો તમે પણ ફેમિલી સાથે ચોક્કસથી જો માધવપુરની અંદર આવો છો મેળાનો આનંદ માણવા તો ચોક્કસથી આ બીચની મુલાકાત લેજો. એકદમ અદ્ભુત અને આનંદવાળું એકદમ તમને વાતાવરણ ઉત્પન્ન કરશે અને તમારા શાંતિમય વાતાવરણ એકદમ બીચ છે. તો ચોક્કસથી મિત્રો આપણે નીચેની તરફ જે દરિયાની અંદર બધા આનંદ લૂંટી રહ્યા હતા ત્યાં આપણે સંપૂર્ણપણે નિહાળ્યું તેમજ માધવપુર બીચ વિશે પણ જાણકારી મેળવી અને હવે આપણે જઈ રહ્યા છીએ ઉપરની તરફ. જે ઊંટ સવારી છે, ગાડી સવારી છે, ઘોડે સવારી છે, સાથે સાથે બાળકો માટે જો એ બધા જમ્પિંગ રાખવામાં આવ્યા છે તો બાળકોને ખૂબ જ આનંદ મળશે. તો તમે
જ્યારે પણ માધવપુર અને અત્યારે હાલ માધવપુરનો મેળો ચાલી રહ્યો છે તો મેળાની મુલાકાતે આવો તો અવશ્ય બીચની મુલાકાત પણ લેજો. જેવા જ આપણે ઉપર બીચ ઉપર આવીએ છીએ, ઉપર નીચેથી ઉપર આવ્યા તો તમે સરસ મજાનો તમે જોઈ શકો છો કે અહીં ઠંડા પીણા તેમજ ખાવાની જે નાસ્તા માટે પણ ઘણી બધી વસ્તુઓ તેમજ અહીં તોફા પણ વેચાઈ રહ્યા છે અને તમે તોફાની પણ મોજ માણી શકો છો. લીલમ રાજાવર્તી છે, સની છે, ઓપલ છે, પન્નો છે, ગુરુ છે, મંગલ, હકીક છે, ચંદ્ર છે, મંગલ છે. હા ભાઈ, તમને જોવામાં નાગાલેન્ડ જેવા લાગે છે કે નહીં લાગતા? હાલે. Is normal, normal, kasi alam one dictionary and don't disturb where to sex. Was in your not this vaccination wa, sisyo. When this your call, alam mo siya. Is not para in your call. Sisyo no busy ka wala ka zero kai siya. Obi siya? Hong fei fo. તો મિત્રો તમે જોયું કે અમારી સાથે એક મિત્ર આવેલા છે કે સરસ મજાના સ્ટન્ટ કરી રહ્યા છે. આ બધા પથ્થર બધા મળી રહે છે જુદા જુદા પ્રકારમાં ઘણા બધા. ત્યારબાદ આપણે જોઈશું તો સરસ મજાના જે મોતી કહે છે આપણે જે દરિયાના સાચા સાગરના મોતી. જો આ માછલી આવે છે શીપ માછલી અને તેની અંદર જે મોતી બને છે. આ બધા જુદા જુદા પથ્થરો છે. પછી આ શંખ તમને કોઈ પણ પ્રકારના 200 રૂપિયામાં શંખ મળી રહે છે આવા. ત્યારબાદ તમને કોડી છે, કોડીના પણ જુદા જુદા પ્રકાર છે. ત્યારબાદ તમે જો આપણે શાલિગ્રામ કહીએ છીએ સરસ મજાની મૂર્તિ છે. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ કે જે 30 કરોડના ખર્ચે સરસ મજાનું માધવપુર બીચ તેમજ અહીં જે રૂક્ષ્મણજીનું મંદિર બનશે તેમજ જાદવરાયજીનું પણ મંદિર બનાવવામાં આવે છે 30 કરોડના ખર્ચે. તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ત્યારે જે માધવપુર બીચ અત્યારે નવા રંગરૂપમાં બની રહ્યો છે. તમે જોઈ શકો છો કે સરસ મજાની લાઇટ ડેકોરેશન રાખવામાં આવ્યું છે અને સુંદર એકદમ દરિયાના કિનારે સરસ મજાનો જે આ બીચ બનાવવામાં આવ્યો છે. અને અહીં બેઠા બેઠા તમે દરિયાનો મસ્ત જે ઠંડો ઠંડો પવન હોય છે તેની મોજ માણી શકો છો. અને હાલ અત્યારે જે બીચ શરૂ છે તે તમે જોઈ શકતા છો કે દૂર તમને જોવા મળતો હોય છે. જે અત્યારે જે લોકો મોજ માણતા હોય છે પણ બાદમાં અત્યારે જે આ બીચ બની રહ્યો છે ત્યાં બધી વ્યવસ્થા કરવામાં આવશે. અને અત્યારે મિત્રો બપોરના 12 થયા છે પણ અહીં એવું નથી લાગતું કે બપોરના 12 થયા હોય એવું. સવારના આપણે જ્યારે 8 વાગ્યામાં જેવો તડકો લાગતો હોય છે તેવો જ આપણને ત્યારે ગરમીનો અહેસાસ થાય છે. કારણ કે દરિયાની અંદરથી સરસ મજાનો ઠંડી લહેરો આવી રહી છે. અને આ અરબી સમુદ્ર છે મિત્રો. અરબી સમુદ્રના કિનારે માધવપુર સુંદર મજાનો એક નાનો એવો ગામડો છે. તો મિત્રો આજે આપણે સરસ મજાનો માધવપુર બીચ નિહાળ્યો. તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને કોમેન્ટમાં જય માધવરાયજી જરૂર લખજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ આ સરસ મજાનો જે માધવપુર બીચ છે તે નિહાળી શકે. અને ક્યારે પણ તમે આ બાજુ
પ્રવાસમાં આવો તો માધવપુર બીચ અવશ્ય નિહાળજો.